મારી હે ને જોરદાર પણ વરસાદ ન આવતો. પાર્થુને ચડી ગઈ ટાઈટ એને ઓઢી લીધું ગોદડું. તો આજ તો પાર્થુ ને વેદુ બધા આવી ગયા હતા જામનગર થી. પાર્થુ જામનગર થી આવે એટલે પેલા કે કાકા મારો એક વ્લોગ બનાવી નાખો. એટલે પછી મેં કરી દીધું કેમેરો ચાલુ. એ ઉઠીને માંડ્યા રોટલી બનાવવા અને મારો વેદુ તો જો નીંદર માં હતો, ઉભર્યા ખાતો હતો. રોટલી ખાવીને તમારે મને તો પછી ખબર પડી પાર્થુ તો મારા હાટુ રોટલી બનાવતો હતો. પછી નાસ્તો કરીને પાર્થુ ને વેદુ તો બે ગાડી લઈને માંડ્યા ચક્કર માર. પાર્થુ કે કાકા હમણાં કીધું ની ગાડી નથી હલાવી. પછી અમારે જવાનું હતું વાળીએ એટલે હું તો નીકળી ગયો હાલીને, કારણ કે આજ મારી પાસે ગાડી જ નથી. મેં કીધું હાલો હાલીને વહી જાઉં, મેં વરસાદ થતો નથી, હું પેટ્રોલ બારવું. અચ્છા હાલીને જતો તો મારા ભાઈ મને ગાડી લઈને તેડવા આવ્યો. અમે મેં કીધું હાલો હવે ગાડીમાં ગયા, હવે થોડું હાલીને જવાય. ભેગો પાર્થુ આવ્યો હતો. પછી થોડીક વારમાં અમે પૂગી ગયા વાળીએ. હાલો દોસ્તો, હું આવી ગયો અજવાળીએ. મારી હે ને જોરદાર પણ વરસાદ ન આવતો. પછી તો પાર્થુ ને વેદુ બે મહિના હાથી ઉપર ચડીને રમવા. પાર્થુ ને કીધું હાલે લાઈન ફિટ કરે, આપણે પાણી ચાલુ કરવાનું છે. એટલે પાર્થુ એ લાઈન ફિટ કરી દીધી. પછી અમારે બકાલું ખડ ને બધું પાવાનું હતું, પાણી ચાલુ કર્યું. પાણી ચાલુ કર્યું એટલે આ બે ભાઈ ને તો મજા આવી ગઈ. ને તો ધોરી એમ પડીને નાવાનું ચાલુ કર્યું. પછી નાઈ બે ઠરી ગયા, કપડાય પલર નહીં ખાવ, બીજા કપડાય નતા લઈ ગયા. પછી જો થોડીક વાર પછી તો પાર્થુ ઠરી રહ્યો. પછી તો પાર્થુ ને વેદુ એમ કહેતા હતા કાકા હાલો ઘરે જવું છે. મેં હાલો હવે નીકળી. મળી પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય. કાકા